નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ચૂક્યો છે, તો અહીં પણ ધબધબાટી બોલાવવાની શરૂ કરી છે। તો વરસાદનો બીજો રાઉન્ડ આજથી શરૂ થયો છે। તો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસવાની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, કચ્છના ભાગોમાં ધોધમાર વરસાદ તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાઓ થશે। તો આ સિવાય પંચમહાલ, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સરદાર સરોવરની જળ સપાટીમાં થયો ભારે વધારો। તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે નર્મદા ડેમમાં પણ નવા નીર આવતા તેની જળ સપાટીમાં સતત વધારો થયો છે। તો ડેમની જળ સપાટી 134.73 મીટર ઉપર પહોંચી છે। તો ડેમમાં પાણીની આવક વધીને 3,80,000 ક્યુસેક થઈ છે। તો હાલમાં ડેમના 15 દરવાજા 2 મીટર ખુલીને 2 લાખ કરતાં વધારે ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તો ખાસ કે નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 17 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજે 8 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે। તો દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે આંધ્રપ્રદેશમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે। તો ત્યાં લગભગ 6 લાખ કરતાં વધારે લોકો વિસ્થાપિત થયા છે। તો રાજસ્થાનના અનેક વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો હવામાન વિભાગે હજુ પણ 8 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે, જેમાં ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે। ત્યારે હવામાન વિભાગે તમામ લોકોને સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ક્રૂડ ઓઇલના ભાવમાં થયો નોંધપાત્ર ઘટાડો। તો આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ $70 નીચે આવીને $69.68 પ્રતિ બેરલ ઉપર ટ્રેડ થઈ રહી છે। તો ડિસેમ્બર 2023 પછી છેલ્લા 9 મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં આ સૌથી નીચું સ્તર છે। જો કાચા તેલની કિંમતોમાં આ ઘટાડો લાંબા સમય સુધી હજુ પણ ચાલુ રહેશે તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે। તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો મોંઘવારીનો સામનો કરવામાં મદદ પણ કરી શકે છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, રાજ્યના 78 લાખથી વધારે લાભાર્થીઓએ રેશન કાર્ડનું ઈ-કેવાયસી પૂર્ણ। જી હા દોસ્તો, રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોનું 100% ઈ-કેવાયસી કરાવવા ઝુંબેશ હાથ ધરાઈ છે। તો અત્યાર સુધીમાં કુલ 78 લાખથી વધારે લાભાર્થીઓએ ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। તો રેશન કાર્ડ ધારક ઘર બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશન સહિતના વિવિધ 3 રીતે ઈ-કેવાયસી કરાવી શકાશે। તો આ ઝુંબેશમાં સહભાગી થઈને ઈ-કેવાયસી કરાવવા રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। તો દોસ્તો તમે પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી ચૂક્યા છો કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો સીસીઈની પરીક્ષાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। તો સીસીઈની પરીક્ષાને લઈને સમાચાર મળ્યા છે કે જાહેરાત અનુસાર ઉમેદવારો પોતાનું ગુણપત્રક જોઈ શકશે। તો ગઈકાલે સાંજે 8 વાગ્યાથી ગુણપત્રક જોઈ શકાશે। તો ઉલ્લેખનીય છે કે સીસીઈની પરીક્ષા લેવાયા બાદ ઉમેદવારો ગુણપત્રકની પણ રાહ જોતા હોય છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આખરે નીતિશ કુમારે કર્યું મોટું એલાન અને કહ્યું કે ગઠબંધન નહીં કરીએ। જી હા દોસ્તો, બિહારના સીએમ નીતિશ કુમારે જેડીયુ અને આરજેડી વચ્ચે ફરી એકવાર ગઠબંધનની ચર્ચાઓ પર મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે હવે તે ક્યાંય નહીં જાય। તો 2 વાર તે લોકો આરજેડી સાથે જઈને મોટી ભૂલ કરી છે। તો હું અહીં કે ત્યાં ફરી ક્યારેય નહીં જાઉં। તો ભાજપ સાથે મળીને તમામ કામ કર્યું અને હવે ભાજપ પાસે જ રહેશે। તો આ સાથે જ તેમણે વિશેષ કહ્યું હતું કે તખ્તા પલટા અને ફરતા સમાચારોને સમાપ્ત કરવા માટે આ પ્રયાસ કર્યો છે।
ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર, ઇલેક્ટ્રિક વાહનોના નિર્માતાઓને હવે સબસિડીની જરૂર નથી. જ્યાં દોસ્તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વ્હીકલ નિર્માતાઓને સરકાર તરફથી મળતી સબસિડીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તો નીતિન ગડકરીએ BNEF સમિટમાં કહ્યું હતું કે લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો અથવા તો CNG વાહનોને જાતે જ પસંદગી કરી રહ્યા છે. તો શરૂઆતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનની કિંમતો વધુ હતું, પરંતુ માંગ વધવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે, જેના કારણે ઉત્પાદકોએ વધુ સબસિડીની હવે જરૂર નથી. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગેમિંગ ઝોન અંગે સરકારનો મોટો નિર્ણય. તો રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર જાગી ઉઠી છે. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેમ ઝોનને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તો સરકાર દ્વારા હવે ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામોમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ અને રેગ્યુલેશનની જોગવાઈ કરવામાં આવી છે. તો અત્યાર સુધી આવું ન હતું, તો જેમાં રસ્તાઓની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ તેમજ સલામતીના પણ ઉપાયો નક્કી કરાય છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો ઇઝરાયેલી કંપનીઓને અદાણીના મોટા પ્રોજેક્ટને મળી મંજૂરી. જ્યાં દોસ્તો અદાણી ગ્રુપના એક મોટા પ્રોજેક્ટને મહારાષ્ટ્ર સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. તો CM એકનાથ શિંદે અને ઉદ્યોગોની કેબિનેટ સબ કમિટીએ ગઈકાલે ₹1.17 લાખ કરોડના કુલ રોકાણ સાથે 4 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. તો હવે જેમાં અદાણી ગ્રુપ અને ઇઝરાયેલના ટોવર સેમિકન્ડક્ટર દ્વારા સંયુક્ત રીતે શરૂ થનારા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો સમાવેશ પણ થાય છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, પુતિને યુક્રેન સાથે સમાધાનની વાતચીત માટે તૈયાર. જી હા દોસ્તો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ યુક્રેન સાથે સમાધાનને લઈને વાતચીત કરવા માટે તૈયાર થઈ ગયા છે. તો પુતિને એમ પણ કહ્યું કે ભારત, ચીન અને બ્રાઝિલ બંને દેશો સાથે પણ મધ્યસ્થી થઈ શકે છે. તો આ સિવાય ઉલ્લેખનીય છે કે PM મોદીએ રશિયા અને યુક્રેનની મુલાકાત સમયે પણ યુદ્ધ રોકવાની વાતચીત કરી હતી. તો આ પહેલા પણ તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં પણ રશિયા અને યુક્રેન વચ્ચે વાટાઘાટોના ઘણા બધા રાઉન્ડ યોજાયા હતા, જે સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સોના ચાંદીની ચમક મોંઘી થઈ છે. જ્યાં દોસ્તો બજારમાં સોના અને ચાંદીના વેપારની લેવાલીથી ભાવ ઉંચકાયા છે. જેમાં દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં ₹500 વધીને ₹74,100 પ્રતિ 10 ગ્રામે પહોંચી છે. જ્યારે 99.5% શુદ્ધ સોનાનો ભાવ ₹500 વધારા સાથે 73,750 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો છે. તો આ ભાવ ગુરુવારે 73,250 પ્રતિ 10 ગ્રામે હતો. તો વાયદા બજારમાં પણ સોનાના ભાવમાં ₹183 તેજી સાથે 71,649 પ્રતિ 10 ગ્રામ હતો. તો ચાંદીના ભાવમાં પણ ₹335 તેજી સાથે ₹83,900 પ્રતિ કિલોગ્રામે થયો છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો કંડલામાં ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું છે. જ્યાં દોસ્તો કંડલામાં ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે. તો 50 વર્ષથી ઊભા થયેલા ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફેરવી દીધું છે. તો પોલીસ અને CISFના સહયોગથી કચ્છના સૌથી મોટા ડિમોલિશન્સની કાર્યવાહીથી એક જ દિવસમાં 600 જેટલા કાચા અને પાકા દબાણો તોડી પાડ્યા છે. તો અંદાજે 400 કરોડની પણ 150 એકર જમીનને દબાણ મુક્ત કરાય છે, જેમાં ગરીબોની પણ ઉચાળા ભરવાનો વારો આવ્યો છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, 200 કિલોથી વધુનો ગાંજો અને MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. તો ઓડિશાથી ટ્રકમાં ભરીને લાવવામાં આવેલા 200 કિલોથી વધુનો ગાંજો અને MD ડ્રગ્સનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. તો આ સાથે 3 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. તો સામે આવેલી માહિતી અનુસાર ડ્રગ્સનો જથ્થો વટાવા GIDCમાં ડિલિવરી કરવાનો પ્લાન હતો. તો સાથે જ જથ્થો કોણે આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો 370ની કલમને લઈને અમિત શાહનું મોટું નિવેદન. તો જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે અમિત શાહ જાહેરનામું બહાર પાડી રહ્યા છે. તો આ દરમિયાન તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર હંમેશા ભારતનો હિસ્સો હતો, છે અને હંમેશા રહેશે. તો અહીં આતંકવાદ અને અલગતાવાદનો પડછાયો હતો. તો 2014થી લઈને 2024 વચ્ચેના સમયગાળો જમ્મુ કાશ્મીર માટે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. તો આ સિવાય 370 હટાવવાનો
લેવાનો ઐતિહાસિક નિર્ણય પણ હતો, તો હવે અમે તેને પણ ક્યારે પરત આવવા દઈશું પણ નહીં. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન ગેસના ટેન્કરમાંથી 52.80 લાખનો દારૂ ઝડપાયો છે. તો ગુજરાતમાં છેક હવે યુપીથી દારૂ આવવા લાગ્યો છે. તો યુપીથી દારૂ ભરાય ત્યારબાદ રાજસ્થાન અને ત્યાંથી ગુજરાતના 4 જિલ્લા અને છેક સૌરાષ્ટ્રના રાજકોટ સુધી પહોંચી ગયો છે. તો સૌરાષ્ટ્રના રાજકોટના હીરાસર એરપોર્ટ નજીક ઇન્ડિયન ગેસના ટેન્કરમાં સંતાડેલ 10,560 જેટલી દારૂની બોટલો સાથે કુલ 52.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો પોલીસે એક ટેન્કર સહિતના 82.85 લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ પણ કરી છે. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, જૂના શિક્ષકોની ભરતી માટેની તારીખની થઈ જાહેરાત. તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની તારીખની જાહેરાત આગામી 25 સપ્ટેમ્બર 2024ના રોજ તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત 10 ઓક્ટોબર 2024ના રોજ પ્રસિદ્ધ કરાશે.